ત્રણ અધિકાર આપવામાં આવ્યા. ક્યાં ક્યાં અધિકાર ટૂંકમાં આપણને આપવામાં આવે? એક તો સ્વતંત્રતા, એક સમાનતા અને એક ન્યાય. આ ત્રણ અધિકાર ભારત દેશના તમામ નાગરિકને આપવામાં આવ્યા કે તમામ નાગરિકને સમાન અધિકાર મળે, સમાનતા મળે અને સ્વતંત્રતા મળે, કે કોઈ પણ રીતે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી શકે. આ આખું બંધારણ ઘડનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જેના થકી આપણને એક સારું બંધારણ મળ્યું છે કે આજે આપણો દેશ એ આખા વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે કે જ્યાં સામાન્ય નાગરિક એક MLA થી છૂટી અને વડાપ્રધાન સુધી પહોંચાડે છે. એ નાગરિકને સત્તા આપી છે પૂરેપૂરી કે ભાઈ તમે તમારા નેતાને ચૂનો. બીજું, આ તકે આપણે એક સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કરવા જોઈએ કે જેણે આપણને એકતા વિશે એકતાનું જ્ઞાન આપ્યું. આજે આપણા જે કંઈ યુનિયન છે એ બધા યુનિયન આપણા એના થકી છે કે એણે એક વર્ડ આપ્યો, યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલનો એક મેઇન એક તો એકતા. એકતામાં રહેશો તો તમે બચી રહેશો, સિંગલ થઈ જાઓ તો તમને કોક મારી નાખશે. એટલે આપણે સંગઠનમાં રહેવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે કામ કરો તો ટીમ વર્કથી કામ કરવાનું છે. ટીમ વિના આપણું ક્યાંય આઉટપુટ મળશે નહીં. અત્યારે એકલો કોઈ વ્યક્તિ જશે તો આઉટપુટ નહીં આવે. ટીમ સાથે કામ કરશું તો કોઈ પણ ટાર્ગેટ હશે એ આપણે અચીવ કરી શકશું. આજની તારીખે તમે ક્રિકેટની હું વાત કરું તો ક્રિકેટમાં જો આજથી 20 વર્ષ પહેલા સચિન એકલો જ રમતો તો ભારતનો આઉટપુટ કેવો હતો? ભારત 2011 સુધી એક પણ વર્લ્ડ કપ નહોતા જીતી શક્યા. શા માટે? કારણ કે સચિન એક જ હતો, ટીમ વર્ક નહોતું. અને આજની તારીખે એકથી એક ચડિયાતા ખેલાડીઓ આપણી પાસે આવી ગયા છે. 2 ખેલાડી આઉટ થઈ જાય તો પાછળ અંબાડી લે છે. એ ટીમ વર્ક છે. ટીમ વર્ક વિના કોઈ દિવસ કોઈ પણ તમે સક્સેસ મેળવી શકતા નથી. એટલે હંમેશા ટીમમાં રહો, જૂથમાં રહો, સંગઠનમાં રહો. બીજું, અત્યારે તમે જોવો તો નરેન્દ્ર મોદી આપણા દેશને એક હરણફાળ વિકાસના લઈને ક્યાં સુધી પહોંચાડી દીધો છે. આપણા દેશને, આપણા દેશ ઉપર કોઈને આંગળી ચીંધવી હોય તો 2 વખત વિચાર કરવો પડે છે. આજે તમે જોવો ઈરાનના અમેરિકા હુમલો કરી શકે છે પણ આપણી ઉપર અમેરિકાને હુમલો કરતા પહેલા 2 વાર વિચાર કરવો પડે છે. એ આપણા દેશનો વિકાસ છે. વિકાસ ક્યારે થશે તમારો? કે જ્યારે સામાન્ય એક નાગરિક પણ એમ વિચારશે કે નહીં, મારે મારા દેશ માટે કંઈક કરવું છે. તમને આપવામાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તમને જે અધિકાર આપવામાં આવ્યા છે સ્વતંત્રતાનો અને જવાબદારીનો, એ અધિકાર તમે નિભાવશો તો આપણો દેશ એક સમયે ટોપ પર આવીને ઊભો રહેશે. તો તમામને હું વિનંતી છે કે તમે જે સ્ટેજ ઉપર છો, તમે કદાચ અહીંયા છો, બીજી ઓફિસમાં છો, તમને જે જવાબદારી સોંપવામાં આવે છે એઝ એ ઓફિસ તરીકે, એઝ એ ઓફિસર તમને જે જવાબદારી સોંપે છે એ તમે પૂર્ણ જવાબદારીથી નિભાવો. આ જ આપણો વિકાસ છે કે એક સામાન્ય માણસ જોઈની જવાબદારી સમજશે તો આપણો દેશ ક્યાં પહોંચશે? તમે વિચાર કરો. અત્યારે તમે એક એવા ફિલ્ડમાં છો કે જેના વિના કોઈ પણ દેશનો વિકાસ નથી. કોઈ પણ દેશનું પાયાનું સ્થળ છે ઇલેક્ટ્રિસિટી, અને તમે એ જ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો. તમે ખૂબ નસીબદાર છો કે કોઈ પણ દેશનો વિકાસ એ ઇલેક્ટ્રિસિટીને આભારી છે. ઇલેક્ટ્રિસિટી ના હોય તો તમે શું વિકાસ કરી શકો? પાયાની જરૂરિયાત છે ઇલેક્ટ્રિસિટી. તમે એ જ ફિલ્ડમાં કામ કરો છો એ ખૂબ બહુ તમારા માટે નસીબદાર છો. તો તમે જે ફિલ્ડમાં કામ કરો છો એ પૂરી નિષ્ઠાથી કરો, પૂરી ઈમાનદારીથી કરો અને દેશ માટે કરો. આ તકે હું તમને એટલું કહું છું, આજે આપણે PGVCLમાં કામ કરીએ છીએ તો PGVCL જે ગયા વર્ષે હતી, તમે જોતા હશો એવોર્ડ સેરેમની, હમણાં આપણો 14 ઇન્ટિગ્રેટેડ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું રેટિંગ નક્કી થયા છે. એમાં આપણું ટૂંકમાં ઓલ ઇન્ડિયા લેવલે 54 ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. તે તમામને જાણ હોવી જોઈએ કે આપણા ભારત દેશમાં 54 ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. આપણી એક PGVCL છે ને, એવી આખા દેશમાં 54 ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં આપણો PGVCLનો 8 રેન્ક આવ્યો છે. એમાં પ્રાઇવેટ પણ ઇન્ક્લુડ છે અને સરકારી પણ ઇન્ક્લુડ છે. જો તમે સરકારીમાં ટોટલી ગણો તો એ 42 કંપની એવી છે કે જે સ્ટેટ ઓપરેટેડ છે, ટૂંકમાં કે એને રાજ્ય સરકાર ચલાવે છે. એમાં PGVCL 4th રેન્કે આવ્યું છે. જે ગયા વર્ષે એનું જે રેન્કિંગ સ્કોર હતો એ 89% હતો, એ આ વર્ષે 95 સુધી પહોંચી ગયો છે. એ આપ સૌને જ આભારી છે, તમારી મહેનતને જ આભારી છે. એના માટે આપ સૌ પોતપોતાની રીતે તાલી બતાવો, કારણ કે તમારી મહેનત થકી જ આજે PGVCL 89%થી 95% પહોંચી અને ઓલ ગુજરાતમાં સરકારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 4th રેન્ક હાસિલ કર્યો છે. કે જે એને ગયા વર્ષે કદાચ એનું રેન્કિંગ નીચું હશે, એ વખતે બહુ એનો આવ્યું છે. એ ટૂંકમાં એમાં ઘણા પરિબળો હોય છે
TND હોય છે, ATNC હોય છે, રેવન્યુ હોય છે, ઘણા પરિબળોથી આખું એ જૂથ બનાવે છે અને એમાં એનું રેન્કિંગ જાહેર થાય છે. એ રેન્કિંગમાં આપણે ટૂંકમાં ઇન્ડિયા લેવલે 4th રેન્કિંગ મેળવ્યો છે આપણે. તો આ તકે સૌને હું વિનંતી કરું છું કે તમને જે જવાબદારી સોંપવામાં આવે છે ઓફિસર દ્વારા એ પૂરી નિષ્ઠાથી નિભાવો તમે, અને દેશ માટે આપણે કંઈક કરીએ કે આપણી નોંધ લેવાય એવું કંઈક કાર્ય કરીએ અને આપણું તથા આપણા માતા પિતાનું નામ રોશન કરીએ એવી તમામને મારી શુભેચ્છા. જય હિન્દ.